नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। આજુબાજુ જોવું નહીં, બીજા વિચાર કરવા નહીં, એકાગ્રતાથી ભગવાન વીતરાગની અને મહાજ્ઞાનીઓની વાણી સાંભળીએ, સમજીએ, જીવનમાં એનો પરમાર્થ અવતરિત કરીએ. મન વાળું વળે સદગુરુવરથી, મન વાળું વળે સદગુરુવરથી, સદગુરુવરથી નિજ અનુભવથી, સદગુરુવરથી નિજ અનુભવથી, વૈરાગ્યને અભ્યાસ થકી, વૈરાગ્યને અભ્યાસ થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, મન વાળ્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી. ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મબુભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः. श्री परम गुरवे नमः. परम्पराचार्य गुरवे नमो नमः. સાધના શિબિર, આત્માને જગાડવાની શિબિર. જાગેલો હોય તો વધારે જગાડવાનો. અને સાધના દ્વારા જે પ્રાપ્ત કરવું છે તેને ભગવાન ધર્મ કહે છે.
ધર્મ શબ્દાર્થ ધ્રુવ ધારયતી ટુ અપલિફ્ટ. ધ્રુવ ધારયતી ટુ અપલિફ્ટ. જેના આરાધનથી આ જીવ નીચ ગતિના દુઃખોથી અને સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત થાય, એમ નેગેટિવલી શાશ્વત અતિન્દ્રિય અનંત આનંદની પ્રાપ્તિ કરી, ચાર ગતિનો છેદ કરી સિદ્ધ પરમાત્મા થઈ જાય, એ ધર્મ છે. પરમાર્થ ધર્મ. પરમાર્થ ધર્મ વ્યવહાર ધર્મથી સ્વર્ગ આદિની પ્રાપ્તિ થાય છે, જે શ્રદ્ધામાં ઈષ્ટ નથી, પણ બીજો ઉપાય નથી. વોટ કેનોટ બી ક્યોર્ડ મસ્ટ બી એન્ડ્યોર્ડ. અત્યારે અહીંથી સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે, એટલે વચ્ચે એક બે સ્ટોપ થવાના. પણ એક બે સ્ટોપ એવા હોય કે અહીંયાથી સાથે લઈ ગયેલી ધર્મ સંપત્તિને વૃદ્ધિ કરે. ગુણસ્થાન ભલે બદલાઈ જાય. કોઈ મહામુનિરાજ આચાર્ય ભગવાન સ્વર્ગમાં જાય તો એમનું એ વિશ્વ વ્યવસ્થા છે. અહીં તો છઠ્ઠે સાતમે હતા, પણ ત્યાં આગળ તો ચોથું જ હોય. પણ ત્યાં એવું ચોથું હોય કે જ્યાં આગળ ધર્મની સર્વ પ્રકારની અનુકૂળતા હોય. મોટા ભાગે બ્રહ્મચર્ય આદિનું પાલન હોય. આજુબાજુના દેવો પણ ધર્મની આરાધના માટે અનુકૂળ હોય. એવો ધર્મ કે જે અત્યારે આપણા દેશમાં અને આપણી દુનિયામાં વધારે ને વધારે દિવસે દિવસે અનપોપ્યુલર થતો જાય છે, અપ્રિય થતો જાય છે. ગરીબ ગુરબા હોય, ખાવા ન મળે, ઘરડા થઈ જાય, કશું ન કરી શકે, બધી રીતે નાલાયક થઈ જાય, એ ધર્મ કરે એવી જગતના અજ્ઞાની ભવાવિનંદી જીવોની માન્યતા છે. વિતરાગ દર્શનમાં એવું ન રહે. પાંચ ભગવાન તો જેને ધરી બાલક પણે દીક્ષા કમઠમાન વિદાર કે શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્ર કે પદમય નમો. મહાન રાજાઓ પણ પહેલા, તીર્થંકર પણ રાજા હોય છે, રામ પણ રાજા હતા, કૃષ્ણ પણ રાજા હતા. રાજા નહોતા, જે એને કહો સમ્રાટ, ચક્રવર્તી, અર્ધ ચક્રવર્તી. અત્યારે એવું બધું સાંભળવાથી તમને એમ લાગે સાહેબ તમે કંઈક અથવા ઢીલું થઈ ગયું લાગે છે. ऐसा ही है भैया. જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી. જ્યાં સુધી દુનિયાના કોઈ પણ પદાર્થ સાથે તન્મયતાપૂર્વક પ્રીતિ થાય છે, ત્યાં સુધી ધર્મની હજુ પ્રાપ્તિ બરાબર થઈ, એવું કહેવાના છે. આજે ચોથો લેવાના છીએ. ચોથો કવિત વચનામૃતમાં 9મું પાનું છે. ના એ બરાબર છે, પણ એ આપણે ડ્રોપ કરીએ છીએ કારણ કે એમાં પરમાર્થ થોડોક ઓછો છે અને આપણે એક જ કવિત લેવો છે. વધારે કવિઓને માટે અને લેખકોને માટે એ વિશેષ એમાં એનું પ્રભુત્વ છે. પૂછવું, પોતાને પૂછવું, તારે શું જોઈએ છે? હે આત્મા, તારે શું જોઈએ છે?
ગંભીર. ઘડપણ, મહારોગ, મૃત્યુ એ બધું કદી આવવાનું જ નથી એમ આ જીવ કલ્પના કરે છે. પણ એ તો અનિવાર્ય છે, એ તો અનિવાર્ય છે. જેવા કર્મો બાંધ્યા હશે તેવા ઉદયમાં આવવાના. અને આ દેહને આત્માને જુદા પડતા તકલીફ થવાની જ. કોઈ ફ્રેન્ડની સાથે થોડા દિવસ રહો છો અને પછી જુદા પડવાનું કે સાહેબ ગમશે નહીં હવે તમારા વિના ગમશે એમ તરત એવી ફિલિંગ થઈ જાય છે અજ્ઞાનને લીધે. એમ આને છોડવું પડશે, આટલા બધા દિવસ રહ્યા આમાં છોડવું જ પડશે. આજ સવારે હતું બરાબર, ભગવાનના પૂજામાં અને અર્ચનામાં જ્ઞાની ધર્માત્માઓ તેને હૃદયના પ્રેમથી વધાવે છે અને સમાધિ મરણને આવકારે છે. અને દેહ છોડતી વખતે અનધિકૃત અયોગ્ય વિલાપ કરતા જૂના કપડા કાઢી નાખ્યા, અહીંથી વિદાય ને નવા કપડા આવી ગયા. એ તો વ્યવસ્થા ઓટોમેટિક છે, એ કઈ તારા હાથમાં નથી. પણ આપણે અહીંયાથી જઈએ ત્યારે કેવા ભાવથી જવું એ આપણા હાથમાં છે. અને છેલ્લા ભાવો બહુ અગત્યના છે. માટે આચાર્ય ભગવાને 12 વ્રત કીધા અથવા 28 મૂળગુણ કીધા, પણ બંનેને માટે સૌથી અગત્યનું વ્રત કીધું સમાધિ મરણ. સમાધિ મરણ, સુગતિ મરણ, સલ્લેખના, જે અનેક શબ્દો વાપર્યા. આપણે કરેલા ધર્મનો સરવાળો મૃત્યુ વખતે આવે છે. ઇન જનરલ અપવાદરૂપ કોઈકને બીજી રીતે આવે એ ન ગણવો. તો અહીં તો ધર્મને વિશે કહે છે. જે આખી આપણા દેશમાં અત્યારે વિપરીત પ્રવાહ ચાલ્યો છે. ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો તેનો વિરોધ કરી તેને ભૂલી જઈ અને આપણે ખોટા રસ્તે, આપણે એટલે દેશના નાગરિકો ખોટા રસ્તે ચાલે. ગાંધીજીએ એમ કીધું કે પ્લેન લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. અને અત્યારે શું કે ખૂબ ખર્ચો, સવારે પણ શોપિંગ કરો ને સાંજે પણ શોપિંગ કરો, અને પછી ખૂબ ખર્ચ કરે એટલે શું થાય? ખૂબ કમાવવું પડે. અને કમાવવું તો એના હાથમાં નથી. કમાવામાં જે નફો થાય તે અત્યારના પુરુષાર્થ પ્રમાણે થતો નથી, પૂર્વ પુણ્યના ઉદય અનુસાર મળે છે. માટે અંદરમાં કોન્ફ્લિક્ટ થાય છે કે આટલું બધું કામ કરું છું તો કેમ આટલા જ પૈસા આવે છે. સમજ, ભગવાન કહે છે તારી વિચારધારા જૂઠી છે, તારી માન્યતા જૂઠી છે. કડવા વચન છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર
ભાવ મરણે કા અહો રાચી રહો. ભગવાન મહાવીર ના માને, રામને ના માને, કૃષ્ણ ના માને, નાનક, કબીર સાહેબ, એ તો બધા જૂના જમાનાના બાબાઓ. શું તમે કઈ સુધરતા જ નથી? કોઈ મોડર્ન કોન્સેપ્ટ બધા. ગાંધીજીને તો માને છે ને, બેરિસ્ટર થઈને આવ્યા હતા અને સત્સંગ થયો કૃપાળુદેવનો, તો થોડા વખતમાં હેટ, બૂટ, સૂટ, મોજા બધું ઓછું થઈ ગયું. પેલા કફની, ધોતિયું અને ટોપી આવી ગયા થોડા વખત માટે, અને પછી કહે છે આની પણ બહુ જરૂર નથી, એટલે એકલી પોતડી આવી ગઈ. ભાઈ તમારી દ્રષ્ટિએ તો એ લંડનમાં બારેટલો થયા એટલે તમે માનો એમને. હા સાહેબ, લંડનમાં તો જે ભણ્યા હોય એ તો બહુ હોશિયાર હોય, બુદ્ધિમાન હોય. તો એમણે કર્યું એ સાચું કર્યું કે ખોટું કર્યું? વિચાર. બહુ બેઝિક ચાલે છે કે સાહેબ આવું બધું શું આમ વાત કરો છો? આખો વખત એ જ કહેવાના છે, એક જ પોઈન્ટ કહેવાના છે. તો જ્યાં સુખ માને છે ત્યાં સુખ છે નહીં, અને સુખનો અગાધ સમુદ્ર, અનંત સમુદ્ર તારી અંદર છે, એટલે કે તું પોતે છે. તેને પ્રાપ્ત કરવા માટે સરફરોशी की भावना चाहिए. મરી જવું તો પણ વાંધો નહીં, આત્મા મરતો નથી, તો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે, સદગુરુની આજ્ઞા પ્રમાણે ચાલીને આત્માના આનંદનો મારે એકવાર તો અનુભવ કરવો. અને પછી નિયમ એવો છે કે એકવાર કરે એટલે પાછો ફરી ફરી કરે. એ બધું શાસ્ત્રની ભાષા છે, કર્ણાન યોગની. અહીં તો કહે છે એક એક લીટી પહેલા બોલી જઈએ. ચાતુરો પણ છે ને ચતુરો પણ છે. આમ અહીંયા મુખ્યપણે ચતુરો છે. ચતુરો ચોપેથી ચાહે ચિંતામણી ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે પારસ મણી પ્રેમથી, કવિઓ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, સુધાનો સાગર કથે સાધુ શુભ ક્ષેમથી, આત્માના ઉદ્ધાર ને ઉમંગથી અનુસરો જો, નિર્મળ થવાને કાજે નમો નીતિ નેમથી, વડેરાય ચંદવીર એવું ધર્મ રૂપ જાણી, ધર્મ વૃત્તિ ધ્યાન ધરો વિલેખો ન વેમથી, ધર્મ વૃત્તિ ધ્યાન ધરો વિલખો ન વેમથી. છેલ્લી લીટી ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે. ગંભીરપણે વિચારવું. બધી લીટીઓ ઇમ્પોર્ટન્ટ છે. આવું કેમ કીધું સાહેબ? આ ડબલ ઇન્વર્ટેડ કોમામાં કેમ મૂક્યું? મનુષ્ય ભવનું મુખ્ય કર્તવ્ય તે શાશ્વત આનંદની પ્રાપ્તિ છે. આપણા જેવા હલકા મનુષ્યો ખોટા રસ્તે ચડી ગયા. મહાન પુરુષો તો બધા આર્ય ધર્મોમાં એવા થયા. ગુરુ દત્તાત્રેય હાલવા માંડ્યા. વ્યાસના દીકરા કોણ? શુકદેવજી.
બાકી તીર્થંકર ભગવાન વગેરે તો કોકને રાજા બનવું પડ્યું, બન્યા, પણ વળી એમની વાત પણ જુદી હોય છે. આપણી પ્રવૃત્તિ તીર્થંકર સાથે સરખાવવી નહીં. ક્ષાયિક સંકિત અને માના ઉદરમાં આવે ત્યારે 3 લોકના સ્વામી એમની માતાની પૂજા કરે છે. માટે પોતાની જાતને તીર્થંકર સાથે સરખાવવી નહીં કે હું પણ તીર્થંકર જેવું કરું, ઘણા વર્ષો રાજ કરું અને પછી દીક્ષા લઉં, એમ કરું તો આપણો એકે ગુણ એમના ગુણ સાથે મેચ થતો નથી. ગુણ એટલે પર્યાય એમ સમજવું. આપણી અવસ્થા, ગુણની અવસ્થા. આપણા માતા પિતા જ્ઞાની છે, હમણાં કહ્યું એ પ્રમાણે આપણે જ્યારે માતાના ઉદરમાં આવ્યા ત્યારે આપણી માતાની 3 લોકના અધિપતિઓ ધર્ણેન્દ્ર, ચક્રવર્તીઓ અને ઇન્દ્ર એમણે પૂજા કરી. આ તો બાહ્ય તારી દ્રષ્ટિએ. નિશ્ચય તો એમ કહે છે કે 3 જ્ઞાન લઈને માતાના ઉદરમાં આવે છે. માટે આ ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે લખ્યું છે તે એકદમ પિન પોઈન્ટ છે. At any cost and by all means we should try to understand and imbibe it in our life. આપણે નાના હતા, આપણે પરીક્ષાઓ આપતા ત્યારે શું કહેતા હતા? વીવીઆઈપી એવું લખતા. વીઆઈપી લખતા ને વીવીઆઈપી એટલે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, એમ કે આ તો મોઢે જ કરી નાખવાનું, આ તો મોઢે જ કરી નાખવાનું. આ વીવીઆઈપી છે માનવ જીવનનું. એટલે જ્ઞાની ભગવંતો સામાન્યપણે એવું લખતા નથી, પણ અહીંયા લખ્યું છે આપણા જેવા બુદ્ધુ નહીં, આંખો ઉઘાડવા માટે. એવું કહેવાના પણ છે, હો, ખોટું ન લગાડવું, તમારાથી કે બીતા નથી. નિશંકતાથી નિર્ભયતા હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. ધર્મ, સાચા ધર્મની વાત છે અહીંયા આગળ, બનાવટીની વાત નથી. કેટલું અગત્યનું છે એ તો જે ક્રોનોલોજીકલ ઓર્ડર, જે મનુષ્ય ભવના 4 પુરુષાર્થ કયા, એમાં પણ પહેલા ધર્મ મૂક્યો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અહીંયા દુનિયાના મોટા મોટા મનુષ્યો પણ આ ધર્મ ભાવના, ધર્મ આરાધના, ધર્મની સાધના, જીવનનો ઉત્થાન અને આત્મજ્ઞાન, આત્મ સમાધિની પ્રાપ્તિ, તે જ મનુષ્ય ભવનું મુખ્ય લક્ષ્ય છે એમ કહેવા માટે તેઓએ અહીં ડબલ ઇન્વર્ટેડ કોમામાં છેલ્લી લીટી મૂકેલી છે. હવે એ ધર્મને કોણ કોણ કેવી કેવી રીતે માને છે એ બતાવે છે. ચતુર ચોપેથી ચાહે ચિંતામણી ચિત્ત ગણે, ચતુર શબ્દનો અર્થ સમજવો. અને આપણી એસેસમેન્ટ કરવી. ચતુર એટલે સામાન્ય રીતે હોશિયાર,
અત્યારે તમે કહો એમ કે people who have got IQ of more than 140, એમ કહો તમે. એકલો IQ વધારે એ કામનું નથી. ઘણું જ્ઞાન હોય પણ પવિત્રતા ન હોય તો તે જ્ઞાન તે ઉપકારી નથી. નહીં ગ્રંથમાં જ્ઞાન ભાખ્યું જ્ઞાન, નહીં કવિ ચાતુરે, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરે, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું જ્ઞાન, જ્ઞાની માં કળો જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. ચતુરનો અર્થ કરવો વિચક્ષણ, ફોરસાઇટેડ, દીર્ઘદ્રષ્ટિવાન, સર્વ પ્રકારે પોતાનું અને અન્ય જીવોનું કલ્યાણ થાય એ જેવો જાણે છે અને પોતાનું કલ્યાણ કરવામાં અને અન્ય જીવોના પણ કલ્યાણમાં જેવો રાજી રહે છે ને એમાં જ દત્ત ચિત્ત રહે છે, તેને ચતુર કહેવામાં આવે. અને એમાં પાછું ઉમેરે છે ચોપેથી, ચારે બાજુથી, ચૌતરફ. એટલે સંતોની વાણીમાં એવું આવે છે, सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे, सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे, मान ले कहना हमारा दिल की लालच छोड़ दे, दिल की लालच छोड़ दे, दिल की लालच छोड़ दे. ચતુર ચોપેથી ચાહી ચિંતામણી ચિત્ત ગણે, દરેક પ્રકારે ચોપેથી ચાહી એના પ્રત્યે અત્યંત પ્રેમ કરીને એને ચિત્તમાં ચિંતામણી જેવું ગમે છે. ધર્મની વાત ચાલે છે. ધર્મ કેવો છે, ધર્મ શું છે એ ખબર નથી, સ્વાદ ચાખ્યો નથી અને ધર્માત્માને ઓળખ્યા નથી, એટલે એને એમ લાગે છે. અને દેશકાળ વિપરીત છે, એટલે અત્યારે ઓલ મીડિયા એમાં પણ ધર્માત્મા નો આવે ક્યાંય, અને આવે તો પણ એ કોમર્શિયલાઇઝ ધર્માત્મા હોય, ધર્માત્મા નો આવે. દેશકાળ વિપરીત છે. આપણે શોધક થવું, સંશોધક થવું. એમ વિચારે અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનો બીજો નહીં મન રો, કામ એક આત્માર્થનો બીજો નહીં મન રો. એવા ચતુર પુરુષો તે ચિંતામણી સ્વરૂપ જાણીને જેને અત્યંત પ્રેમ કરે છે ચહી, તો વિચક્ષણ, હોશિયાર, બુદ્ધિમાન કોણ છે? જે ધર્મને આગળ રાખીને જીવન જીવે છે, ધર્મને આગળ રાખી જીવન જીવે છે. આપણા જેવા બધા સામાન્ય, એની વાત નથી. સાહેબ મહાપુરુષો રોમે રોમે એમના અંતરમાં ધર્મ હોય છે, અને એટલે જ મા બાપને સમજાવી, પટાવી, મનાવી અને નાનપણમાં જ ધર્મને સમજી શ્રી સદગુરુનું શરણ લઈ અને સત્ય ધર્મને
અંગીકાર કરે છે. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ, અને એ ત્રણેયની એકતા એને ધારણ કરે. અત્યારે ધીમે ધીમે વિપરીત કાળ હોવાથી એવા મનુષ્યોની સંખ્યા ધીમે ધીમે ઓછી થતી જાય છે. પણ છે, કોક છે, ભલે બહુ પરમાર્થને ન પામ્યા હોય તો પણ ધર્મની રુચિથી ધર્મ કરે છે, અને પ્રમાણમાં આલોક અને પરલોકની ઈચ્છા વગર કરે છે. જો જરાક વધારે વિચારવાનું હોય તો, અંદરમાં પ્રમાણિક હોય અને ભગવાનની આજ્ઞા માની હોય તો ધર્મ વડે આલોકની કોઈ ઈચ્છા કરવી નહીં, અને ધર્મ વડે પરલોકની પણ કોઈ ઈચ્છા કરવી. જાચું નહીં સુરવાસ પુનિ નર રાજ પરિજન સાથ જે, બોધ જાચ હો તો ભક્તિ ભવ ભવ દીजिए शिवनाथ जी, बुध जाच हो तो भक्ति भव भव દીजिए शिव. અને પછી ભક્તિનું જરા અતિશયોક્તિ અલંકારથી પણ કીધું. જન તો મુક્તિ ન માગે, જન્મ જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઓછવ નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોક માનાય રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. દરેક જીવ કઈ એક ભવની અંદર મોક્ષ પ્રાપ્તિ થાય એવા અત્યારે અહીં અવતરતા, હવે કળિયુગમાં અવતરતા હતા, પણ 11મી 12મી 13મી સદી પછી મહાપુરુષો થાય છે, મહાજ્ઞાનીઓ થાય છે, પણ જે કોટી પહેલા થતી હતી એ નથી થતી. કઈ વાંધો નહીં, ડોન્ટ આર્ગ્યુ. Accept the truth. Follow the path with your maximum strength and understanding. ચિંતામણી ગણે છે. આપણે ધર્મને કેવો ગણીએ છીએ કે સાહેબ મારે તમે આ ધર્મ કરો છો, પણ એટલું કામ છે કે રાતના 11 વાગ્યા સુધી હું કામ કરું ને પછી માળા હાથમાં લઉં છું, પછી શું થાય તો બધા જાણે. પુષ્પમાળાના 7મા મણકામાં દિવસના ભાગ પાડી આપ્યા છે, એના 50% તો કરીએ. દિવસના ભાગ પાડી આપ્યા છે, આટલો ટાઈમ આમ કરવાનો, આટલો ટાઈમ આમ કરવાનો, આટલો ટાઈમ આમાં વિતાવવાનો, આટલો ટાઈમ આમાં વિતાવવાનો. મહાભાગ્યવાન હોય તેને બચપણમાં જ ધર્મ સાથે પ્રીતિ થઈ જાય છે. ચિંતામણી ચિત્ત ગણે. તમે બાબલાને 6 મહિનાના બાબલાને જેટલો સાચવો છો એનાથી વધારે ચતુર્પુરુષો ધર્મને સાચવે છે. પંડિતો પ્રમાણે છે પારસમણી પ્રેમથી. પંડિતો વિદ્વાનો, સ્કોલર્સ, એ પણ એને પારસમણી એટલે સૌથી ઉત્તમ વસ્તુ, ભલે શાસ્ત્રીય છે, જે વસ્તુ માગે તે પારસમણી પાસેથી મળે. થોડું પારલૌકિક છે, અત્યારે એવું દેખાતું નથી, પણ 3 કાળમાં તો છે. તો જ્ઞાની પુરુષની વાણી બંનેને આવરી લે છે, આ કાળને પણ આવરી લે છે અને 3 કાળને પણ આવરી લે છે. પંડિતો વિદ્વાન લોકો જે ઘણું જ્ઞાન ધરાવે છે એમાં બંને પંડિતો લઈ લેવા. આમાં સાચા પંડિતોની મુખ્યતા છે, જે ધર્મને મુખ્ય
પણ એ જાણીને એને પોતાના જીવનમાં અવધારે એને પંડિત કહે છે. આચાર્ય તો વ્યાખ્યા કરે છે, પાંડિત્યમ હિ પદાર્થાનામ ગુણદોષ વિનિશ્ચય. પાંડિત્યમ હિ પદાર્થાનામ ગુણદોષ વિનિશ્ચય. પંડિતાઈ એટલે શું? આ વિશ્વના પદાર્થો છે એમાં શું ગુણ છે અને શું દોષ છે એમ જાણીને દોષ જેનામાં છે એવા પદાર્થો છોડી દેવા અને જેમાં ગુણો છે તેવા પદાર્થને ધારણ કરવા, એવી જેની વૃત્તિ અને પ્રવૃત્તિ હોય તેને સાચા પંડિત કહે છે. તમે કાંકરા ઘઉં વીણો ત્યારે થોડા કાંકરા રાખો કે બે ચાર રહી જાય તો વાંધો નહીં. અમે ના ના સાહેબ, એવું ચાલે કઈ? બધાય કાંકરા કાઢી નાખવાના, જીવનમાંથી બધા દોષ કાઢી નાખવાના, એવો અંતરમાં નિશ્ચય કરવો જોઈએ. અને બીજી બાજુ ગુણગુણના ભંડાર એવા ભગવાનને, ગુણગુણના ભંડાર એવા શ્રી સદગુરુદેવને શા માટે ભજીએ છીએ? વંદે તદગુણ લબ્ધયે. હે ભગવાન, આપના ચરણની ભક્તિ એટલા માટે કરું છું કે આપના જેવા ગુણો મારામાં પણ પ્રગટે. એકદમ ન પ્રગટે, ક્યાં ભગવાનને ક્યાં આપણે, પણ ધીમે ધીમે રતિક તન મેં સંચરે સબ તન કંચન હો. રતિક તન મેં સંચરે સબ તન કંચન. ભગવાનનો પ્રેમ, સદગુરુનો પ્રેમ એવો છે, આટલો પણ જો હૃદયમાં વસી જાય, પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સુ પૂર્વ સે. ને પ્રેમથી એમ લખ્યું છે. ધર્મ કેવી રીતે કહો? સાહેબ, હવે આ તો આપણે શિબિર હતી ને એટલે હું આવ્યો, હવે પણ મને મનમાં તો એમ હતું કે હું આ ત્યાં જઈને કરવાનું, આપણે આવું બધું સાંભળવાનું પાછું. ઠીક મારા ભાઈ, भैया तेरे 50% आना तो बेकार हो गया, क्योंकि कर्म का बंध तो भाव के अनुसार होता है. इसलिए अगर तेरा दिल इधर नहीं लगता है बिल्कुल तो चले जाना. एकदम नहीं चले जाना, दिल को समझाना. हे जीव, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. વારંવાર એવું આપણા આત્માને કહેવું, કારણ કે આત્માને તો શું કે ખૂબ ખાઓ, ખૂબ પીઓ અને પછી તુમને દિવસ ગવાયા ખાય કે રાત ગવાઈ સોઈ કે હીરા જન્મ અમોલ થા કૌડી બદલે. આ ધર્મની કિંમત છેલ્લા 10-12 વર્ષમાં સમજાશે. જીવનના છેલ્લા 10-12 વર્ષ પોતાની જાતે ચલાય નહીં. વોકર તે પણ મુશ્કેલીથી લેવાય, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, તોતડું બોલાય, કઈ યાદ કરવું હોય તો યાદ આવે નહીં, બધું કટક કટક થાય અહીંયા બધા જોઈન્ટ્સ. હા ભાઈ, એ તો અનિવાર્ય છે. એ પહેલા આત્મા જો દ્રષ્ટિ બદલે, આત્મા પોતાનું સમજણ બદલે, આત્મા પોતાનો અભ્યાસ બદલે તો बहुत प्रेम से, स्वेच्छा से इस वस्त्र को छोड़ देता है. बड़े महापुरुष होते हैं, उत्तम समाधि मरण. ऐसा तो हम लोग नहीं कर सकते, मगर इसकी झलक तो मिले ऐसा हम कर सकते हैं. इसका प्रयत्न रहना चाहिए. हमारा मृत्यु ऐसा होना चाहिए जिससे जो आस्तिक्य गुण वाले हैं उनको ऐसा मालूम पड़े कि अरे ऐसा इस प्रकार देह को छोड़ना. सरकी जगह
દેહમાંથી સરકીને સ્વર્ગમાં ચાલ્યા જાઓ. પણ એને માટે 24 વર્ષથી 36 વર્ષથી આગળ પુરુષાર્થ કરવો જોઈએ. આચાર્ય ભગવાનની આજ્ઞા મિનિમમ 12 વર્ષથી તો છે. મિનિમમ 12 વર્ષથી તો તૈયારી કરવી જ જોઈએ. ચતુરોને લીધા, પંડિતોને લીધા, હવે કવિઓને લે છે. કવિઓ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને સુધાનો સાગર કથે સાધુ શુભ ક્ષેમથી. હવે કવિ અને પછી સાધુ. કવિઓ ધર્મને કેવો કહે છે? કલ્પતરુ અને કલ્યાણકારી. એમ્ફેસિસ મૂકવા માટે ડબલિંગ કર્યું છે. કારણ કે કલ્પતરુ તો કલ્યાણકારી જ હોય, પણ એના પર કલ્યાણકારી કલ્પતરુ કથે જાને. એ આપણે બધાને થોડી થોડી ખબર છે. જે વસ્તુ માગે તે વસ્તુ મળે એવું એક કલ્પતરુ નામની વસ્તુ પૌરાણિક દ્રષ્ટિએ કહેવામાં આવી છે આ કાળ માટે. આમ તો સાચું જ છે. કલ્પતરુ હોય છે ને ભાઈ ભોગભૂમિમાં, હા, ત્યાં તો હોય છે. આ તો અત્યારની અપેક્ષા છે. માટે કહેવાનો મતલબ એમ છે કે ભાઈ તું બીજે બધે બહુ પ્રયત્ન કરે છે સુખ શોધવાનો, પણ એ તારી વૃત્તિ સાવ ખોટી છે. સમજણ સાવ ખોટી છે. એમાંથી કઈ મળવાનું નથી. અઘરું લાગે છે આપણને. ऐसा ही है, वस्तु का स्वरूप ऐसा है. अगर और कहीं सुख होता तो भगवान मल्लीनाथ और भगवान वासुपूज्य झपट मार के ले लेते, मगर उन्होंने देखा कहीं नहीं, हमको तो जल्दी निकल जाना. और दूसरे भगवान भी राजा हुए वो इंसिडेंटल, एक्सीडेंटल और ऐसे कर्म के प्रभाव से हुए. उनको दिलचस्पी नहीं थी राज्य करने में, उनको दिलचस्पी नहीं थी. थोड़ा राज दरबार में जावे फिर ज्ञान ध्यान वैराग्य भक्ति क्या તમને શી ખબર પડે? क्योंकि 3 ज्ञान के धनी है और सम्यक दृष्टि है और 8 वर्ष की उम्र में संयमी हो जाते हैं. असंयमी तीर्थंकर रहते नहीं. 8 साल की उम्र में वे अणुव्रत को धारण करते हैं. सुधानो सागर कथे साधु शुभ क्षेम थे. साधु ने माटे अमृत, अमृत अपना नाम भी ऐसा लग दिया कोई कोई आचार्य ने, और वो अमृत में ही रहते थे. यद्यपि राजा थे, विलासपुर के राजा थे. श्री समयसार परमागम की मुख्य टीका जो है आत्मख्याति नाम 11वीं सदी में हुए. विलासपुर के राजा थे. और जब काल पक गया जग गए. सर्व संबंध नु बंधन तीक्षण छेदीने विचर्या ते महापुरुष ने, और उनका बयान भी लिखा है, वो वहां से जानना. शुभ क्षेम थी. हर प्रकार से उनकी पूर्ण रूप से हिफाजत करते हैं. धर्म मेरा प्राण है, सब चला जाए तो वांदा नहीं, धर्म वो ही मेरा कार्य है, मैं धर्म स्वरूप. टाइम होने लगता है इसलिए थोड़ा जल्दी चलेंगे. आत्माना उद्धारने उमंग थी अनुसारो जो निर्मल थवाने काजे नमो नीति नेम थे. अब थोड़ा कठिन भी आया. મનુષ્ય ભવની સફળતા મોક્ષ માર્ગની પ્રાપ્તિથી છે. મનુષ્ય ભવની સફળતા આત્મજ્ઞાન આત્મ સમાધિથી છે.
બધું મળે, પણ જો આત્મજ્ઞાન આત્મ સમાધિ ન મળ્યા તો સો ઉમંગથી અનુસરો. સાહેબ તમે કહો છો માથાકૂટ બહુ કરો છો તમે, સારું ચાલો હું એક માળા કરીશ. ऐसा नहीं भगवान, ऐसा मत कहो भैया, भाव के अनुरूप बंद होगा. ધર્મ તે વેઠ નથી, ધર્મ તે ઉમંગથી કરવાની વસ્તુ છે. સૌથી વધારે મજા આસન્ન ભવ્ય જીવોને ક્યારે આવે? ધર્મ. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નરતિર્યંચ સમા. ધર્મ કરવામાં એમને સૌથી વધારે મજા આવે. એટલા માટે શું કરે છે? ઉમંગથી અનુસરો છો, સ્વેચ્છાએ. જો કે બહુ મોટા પુરુષો હોય છે, એમનું આગલા બહુનું ભાથું બહુ. એક જ સ્વાધ્યાય સાંભળ્યો જીનચંદ્ર આચાર્યનો, અને મા બાપને કહે છે, બાપુજી બા મને રજા આપો. ઇતિહાસ એમ કે છે કે બા એવું ગાતા, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી. વેદાંતમાં પણ આવે છે. મદાલસા માતા એવું ગાતા. હૃદયનો ટુકડો ચાલ્યો જાય છે, પણ ઉત્તમ કામ માટે જાય છે. તો रुक न सको तो जाओ तुम जाओ, रुक न सको तो जाओ तुम जाओ, प्यारा रतन बिछुड़ता हो जब पंछी, किसका मन भर नहीं आता तब पंछी. માતાની આંખમાંથી પણ થોડા આંસુ તો નીકળી જાય છે. કઈ વાંધો નહીં. એવા જ એમના મા બાપ હોય. નિર્મળ થવાને કાજે નમો નીતિ નેમ દે. સુખી થવું હોય તો નીતિના નિયમ પાળવા. ભગવાને કહેલા જે સિદ્ધાંતો છે, જે નિયમ છે, તેને ન ભૂલી જવા. 48મો આંક છે ને, ત્યાંથી બધું જાણી લેવું. હા, વ્યવહાર શબ્દ અને નેમથી પાળવું જોઈએ એમ નહીં, પ્રતિજ્ઞા લઈને. કોઈ વસ્તુ પાળીએ તો એનું અલ્પ ફળ છે, અને પ્રતિજ્ઞા લઈને પાળીએ તો એનું મોટું ફળ છે. વદેરાય ચંદ વીર એવું ધર્મ રૂપ જાણી. છે વાણિયા વ્યવહાર દ્રષ્ટિથી, પણ એમનો આત્મા ક્ષત્રિયનો છે. વીર લખ્યું છે કે સ્વપ્રશંસક કહેવાય? ના, ન કહેવાય, ન કહેવાય. સત્યનો પ્રકાશ કરવો તે સ્વપ્રશંસા નથી. પ્રવચન સારાદીમાં આવે છે. એવું ધર્મરૂપ જાણી. આ વિશ્વમાં 3 કાળ 3 લોકમાં સાચા ધર્મથી વિશેષ કંઈ નહોતું, અત્યારે નથી, અને આગામી અનંત કાળમાં ધર્મ જેવી કોઈ વસ્તુ, સદ્ધર્મ જેવી કોઈ વસ્તુ ઉત્પન્ન થવાની માટે જ તીર્થંકર ભગવાન થોડો તો ધારણ કરીને આવે છે અને બાકીનો પૂરો કરી નાખે છે. એ જ પ્રમાણે મહાન આચાર્યો પણ ધર્મવૃત્તિ ધ્યાન કરો વિલખો ન વેમથી. થોડો ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે. ધર્મવૃત્તિ ધ્યાન ધરો. હૃદયની અંદર પવિત્રતા લાવો, હૃદયની અંદર આસ્તિક્ય લાવો, મૈત્રી ભાવ લાવો, કરુણા ભાવ લાવો, સત્યનો ભાવ લાવો. એવા એવા ગુણો આપણા જીવનમાં આવશે ત્યારે આપણું કલ્યાણ થશે. ને છેલ્લે જરા થોડો ઉપાલમ પણ છે, વિલખોનો વેમથી.
દુનિયાના મનુષ્યો ધર્માત્મા અને પરમાત્માને એમની દ્રષ્ટિએ એમને દયા આવે છે, ધર્માત્માની દયા આવે છે. સમાધિના આનંદમાં છે. ડોન્ટ વરી અબાઉટ હિમ. કે સાહેબ એમને લાડવા પેંડા નહીં ખાવાના, સાહેબ એમને કંઈ આવા સફારી સૂટ નહીં પહેરવાના, સાહેબ એમને કંઈ આવા બંગલા ને આવી મોટરો ને આહા આવું બધું નહીં. એવું બધું તો હતું એમને ઘેર. સ્વેચ્છાએ નિજાનંદ, આત્માનંદ, જ્ઞાનાનંદ, સહજાનંદને પ્રાપ્ત કરવા માટે એમણે બધું બાજુ મૂકી દીધું. માલા ન કોપાઈએ, माला एक शुद्धात्मा पाइए और ताका जो कारण है भगवान की भक्ति, सदगुरुदेव की आज्ञा और उनके बताए हुए शास्त्रों में कही हुई आज्ञाओं का पालन करके मैं अल्पकाल में परमात्मा हो जाने वाला हूं. ऐसा धर्मात्मा कहता है, न भी कहे तो उसके हृदय में ऐसा रहता. डोंट डाउट, डोंट कुतर्क न करो, स्वच्छंद न लाओ, हेसिटेट न થાઓ. ભગવાનની વાત ધાકડે ધાકડ સ્વીકારી લો. જો પરમ કલ્યાણ પામવું હોય ધાકડે ધાકડ સ્વીકારી લો. કારણ કે એમના જેવા સત્યવાદી આ વિશ્વમાં કોઈ, અને એવું પોતાની અનુભવવાણીથી જ આવું કહે. આપણે પણ એમની વાતનો સ્વીકાર કરી આપણા મનુષ્ય ભાવને સફળ કરીએ. એ જ પરમાત્માને પ્રાર્થના. વર્તે દેહાતી તે જ્ઞાને ના ચરણમાં હોવા. સદગુરુ પરમ કૃપાળો લોકના સબ સંતન કી સાથે સૂત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌ મિત્ર.